તૈયાર છે મિત્રો આપણી પેટીસ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું ફરાળી પેટીસ. પેટીસના બહારના લેયર માટે આપણે બાફીને બટેટા લીધેલા છે. હવે એ બટેટાને બધાને આપણે ખમણી લેશું. બટેટાને ખમણવાથી એકદમ સરસ બહારનું લેયર બને છે અને ગાંઠા પણ રહેતા નથી. બધા બટેટા આપણે ખમણી લેશું. બટેટાને તમારે છે ને અગાઉ બાફીને રાખી દેવા. આમાં પાછું પાણીનો ભાગ આવતો હોય ને બટેટામાં, એટલે તો તપકીર પછી એમાં વધારે નાખવું પડે, એટલા માટે. તો થોડી વાર વહેલા બાફી લેશો ને તો એકદમ સરસ થશે. તૈયાર છે આપણા બધા બટેટા ખમણાઈને. ખમણ સરસ થઈ ગયું છે, એકદમ મસ્ત થઈ ગયું સ્ટફિંગ. હવે આપણે આમાં આરા લોટ નાખી દઈશું. 4 ચમચી આરા લોટ નાખીશ. એટલે આ બહારનું લેયર છે ને એકદમ સરસ થાય એના માટે. ચમચી 1 નિમક નાખી દઈશ. આ એક બટેટું મેં રાખેલું છે, એ સ્ટફિંગમાં નાખશું અંદર. એના માટે બાફેલું બટેટું એક રાખી દીધું છે. હવે આને સારી રીતે હાથથી મિક્સ કરી લેશું. આપણા લોટ બાંધીએ ને એવી રીતે જ મિક્સ સરસ કરવો પડે, તો થેપલી સરસ થાય બહારની લેયરની. અંદર વ્યવસ્થિત સ્ટફિંગ ભરાય, ને તો છૂટું પડતું જાય તેલમાં, એટલા માટે. તૈયાર છે આપણો લોટ બહારનું લેયર બનાવવા માટેનો. જો આવી રીતે રાખવાનું છે, હાથમાં ચોંટવો ન જોઈએ એટલું બનાવવાનું છે. હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવી લેશું. તો આપણે સ્ટફિંગ બનાવવા માટે 100 ગ્રામ શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે. 50 ગ્રામ ખમણ લીધેલું છે નાળિયેરનું. 2 ચમચી આરા લોટ નાખી દઈશું આમાં. કિસમિસના નાખી દઈશ. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે મેં, એ એડ કરી દઈશું 1 ચમચી. બાફેલું બટેટું મેં રાખેલું હતું, એ પણ અંદર એડ કરી દઈશું. એક ચમચી નિમક એડ કરી દઈશું. એક ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું. ભૂકો કરીને પણ નાખી શકો, પણ આખી વરિયાળીનો ફ્લેવર સરસ આવે એમાં. અડધી ચમચી મરીનો પાવડરના એડ કરું છું. અડધું લીંબુ એડ કરી દઈશ. હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું. સ્ટફિંગ આપણું રેડી છે. હવે આપણે થોડા ધાણા એડ કરી દઈશું આમાં અને બધા બોલ વારી લેશું. બધા બોલ આવી રીતે તૈયાર કરી લેશું. બોલ બધા તૈયાર છે આપણા. હવે આપણે ઉપરનું લેયર બધું બનાવી લેશું.
અને બોલ એક એક મૂકતા જઈશું. એમાં પેટીસ તૈયાર કરી લઈશું. આવી રીતે આમ થેપલી વાળવાની. બોલ અંદર રાખીને એકદમ સારી રીતે પેક કરી દેવાનું, એટલે તેલમાં તમારો ખુલે નહીં બોલ. આ રીતે બધા બોલ વાળી લેવાના. જે એક બોલ બતાવીશ તમને વાળીને. એકદમ આમ સારી રીતે કવર કરી લેવાનું. આ રીતે આપણે બધા બોલ તૈયાર કરી લઈશું. તૈયાર છે આપણા પેટીસના બધા બોલ. હવે આપણે અને સાઈડમાં રાખી દઈશું અને ચટણી બનાવી લઈશું. આના માટે મેં સિંગદાણાનો ભૂકો લીધેલો છે. એમાં 3 ચમચી હું દહીં નાખીશ. ખાટું દહીં છે. તમારે મોરું દહીં હોય તો થોડું લીંબુ પણ નાખી શકો આમાં. આદુ મરચાંની પેસ્ટ છે. દળેલી ખાંડ એડ કરી દઈશું. થોડું આખું જીરું એડ કરી દઈશ. હવે આપણે બધું ક્રશ કરી લઈશું. તૈયાર છે આપણી ચટણી દહીંની. આ બધા બોલામાં આપણે આરા લોટમાં કોટ કરી દઈશું. આમ કોટ કરી લેવાના હાથથી વ્યવસ્થિત અને પછી તળવાના. બધા આ રીતે કોટ કરી લઈશું. એટલે બહારથી એકદમ સરસ ક્રિસ્પી થાય. તેલ આપણું મૂકેલું છે ત્યાં સુધીમાં આપણે આ બધા કોટ કરી લઈશું. તેલ આવી જાય આપણું. પેટીસ વાળતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે પેટીસમાં અંદર એર ન રહે, નહીંતર તેલમાં છૂટી પડી જાય. એટલે એવું હોય ને તો સહેજ આપણે તેલવાળો હાથ કરી લેવાનો પેટીસ વાળતી વખતે, એટલે એકદમ સરસ બોલ વળે અને છૂટા ન પડે તેલમાં. બધું તૈયાર છે કોટ થઈને. હવે આપણે તેલય આવી ગયું છે તો તળી લેશું. ગેસ ધીમો જ રાખવો. ધીમે ધીમે ગેસે ચડવા દેવી થોડી વાર. ફેરવવાની ઉતાવળ નહીં કરવાની, નહીંતર ખુલ્લી પડી છે. ધીમે ધીમે ગેસે એકદમ બદામી થવા દેવી, એટલે સરસ ચડી જાય. ઉપરનું લેયર ને અંદરનું. ધીમે ધીમે ગેસે કરીએ ને તો એકદમ ક્રિસ્પી થાય. તૈયાર છે આપણી પેટીસ. આવી રીતે બદામી કરવાની. બધી આ રીતે તળી લેશું હવે આપણે.
તૈયાર છે મિત્રો આપણી પેટીસ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો.